નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતના અમરોલી જૂના કોસાડ ખાતે રહેતા અને હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનને હની ટ્રેપમાં ફસાવી 3 મહિલા સહિતની ટોળકીએ 20 લાખ માંગ્યા। રકજક બાદ 5 લાખની માંગણી કરી રકમ યુવાનથી ના થતા ચારે લોકોએ તેને માર મારી ભાગી છૂટ્યા। પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। પોલીસે કતારગામના ફ્લેટમાં એસોટરને મળવા બોલાવ્યો હોય, જોકે નકલી પોલીસના સ્વાંગમાં 3 યુવાનો પહોંચી ગયા। દુષ્કર્મ કેસની ધમકી પણ આપી। પૈસાની સગવડ ન થતાં હીરાના એસોટરને માર મારી ટોળકીના સભ્યો ભાગી ગયા। એસઓજી પોલીસે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। પકડાયેલી મહિલા અસ્મિતા ભરોડાવા હીરા એસોટર સાથે 5 વર્ષ અગાઉ નોકરી કરતી હતી। તેને ઓળખતી હોય, જોકે ફરીથી સંપર્ક થતાં વાતચીત શરૂ થઈ અને મહિલાએ કતારગામના ફ્લેટમાં તેને મળવા બોલાવ્યો હતો। બાદમાં નકલી પોલીસના સ્વાંગમાં 3 યુવાનો પહોંચી ગયા અને કેસ કરવાની ધમકી આપી। છેવટે યુવકને માર મારી ટોળકીના સભ્યો ભાગી ગયા। એસઓજી પોલીસે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે, જેમાં અસ્મિતા ઉર્ફે પૂજા બાલુભાઈ ભરડવા, અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મશરૂ અને સુમિતભાઈ મશરૂની ધરપકડ થઈ છે। 16/7/2025 ના રોજ મનોજ માણિયા કરીને એક ફરિયાદી જે આવેલા, એની સાથે એક ઘટના બનેલી। એક અસ્મિતા ભરડવા કે જે અમદાવાદ રહે છે અને અગાઉ એ હીરાની પહેલામાં સાથે કામ કરતા હતા, તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા। એ લોકોને વોટ્સએપ કોલ થયા, એ લોકોને મેસેજ થયા અને સંપર્કને અંતે બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું। અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મશરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા, તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મશરૂ અને એનો ભાઈ સુમિત મશરૂ, આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી અને પછી એ લોકો ત્યાં જઈ અને આને પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી। અને ત્યારબાદ આ માંગણીને અંતે પછી ફરિયાદીને પહેલાં તો એ પોલીસ પાસે ન આવ્યો, પણ પછી બીજા જે એના ભાઈઓને એની સાથે વાતચીત કરતા પછી પોલીસને રૂબરૂ આવીને ફરિયાદ આપતા ત્યારબાદ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અસ્મિતા ભરડવા, અમિત મશરૂ અને સુમિત મશરૂ, 3 જણની ધરપકડ કરવામાં આવેલી છે।